નમસ્કાર મિત્રો, જેની જોતા હતા રાહ એ આખરે આવી ગયું છે જાહેરનામું. ઘણા સમયથી ઘણા ઉમેદવારો વારંવાર પ્રશ્ન પૂછતા હતા ટેલિગ્રામ અને વોટ્સએપના માધ્યમથી. તો એ જાહેરનામું આજે જાહેર થઈ ગયું છે. તમે સ્ક્રીન ઉપર જોયું એમ કે જેના કારણે તમે આ વિડીયોને ક્લિક કરી અને અત્યારે વિડીયો જોઈ રહ્યા છો. તો ટાટ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક ટાટ HS હાયર સેકન્ડરી માટે 2026નું જાહેરનામું અત્યારે રિલીઝ થઈ ગયું છે, બરાબર. તો એના સંદર્ભે સંપૂર્ણ ડિટેલમાં બ્રીફમાં શોર્ટમાં આપણે આ માહિતી આપણે જોવાના છીએ કે જેની અંદર તમને તમામ પ્રકારની માહિતી છે એ સરળતાથી અને સચોટ રીતે મળી રહે. એમાં આવતી જે અગત્યની બાબતો છે એનો આ વિડીયોની અંદર આપણે સમાવેશ કરેલો છે કે જેમાં તમે જોયું કે જે મુખ્ય મુદ્દાઓ છે કે જેમાં તમને કન્ફ્યુઝન છે અથવા તો કોઈ પ્રશ્ન છે એવા પ્રશ્નોનો આપણે આની અંદર સમાવેશ કરી લીધો છે. લગભગ આ વિડીયો જોયા પછી વિડીયોના અંત સુધીમાં તમારા મનની અંદર રહેલા તમામ પ્રશ્નોનું સમાધાન છે એ તમને મળી જશે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ. સાથે જ આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો અને આપના મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી દો, જેથી કરીને આવી અગત્યની બાબતો છે એ અન્ય મિત્રોને પણ મળતી રહે. તો આની અંદર આપણે જોવાના છે ખાસ અગત્યની તારીખો. નોટિફિકેશન તમે ન જોયું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ અને નોટિફિકેશન સંપૂર્ણ વાંચી શકો છો. પણ એ વાંચતા પહેલાં આ વિડીયો પૂરો જોઈ લો, જેથી કરીને તમને તમામ નોટિફિકેશનમાં આવેલી બાબતોનો ખ્યાલ આવી જશે. અગત્યની તારીખો છે, લાયકાત કેટલી જોઈએ, કોણ કોણ પરીક્ષા આપી શકશે, ખાસ મહત્વનો પોઈન્ટ છે આ. વિષયો કયા કયા છે, પરીક્ષાનું માળખું, કઈ રીતના પરીક્ષા લેવાશે, નવા જે સિલેબસ પ્રમાણે, ફી, લાયકાત, મેરિટ, ધોરણ, બરાબર. તો આ તમામ બાબતો જે છે એ આપણે આની અંદર સમાવેશ કરી લીધો છે. તો ચાલો આપણે ફટાફટ જેટલું બને એટલું શોર્ટમાં સમજીએ. તો ટાટ 2026 હાયર સેકન્ડરી માટેનું શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિકનું જાહેરનામામાં જે મુખ્ય મુદ્દાઓ છે એની આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરી દઈએ અગત્યની તારીખ. તો અગત્યની તારીખની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ છે 10/2/2026. 10 તારીખથી ફોર્મ ભરાવાનું શરૂ થશે અને અંતિમ તારીખ છે 19/2/2026. 19 તારીખના રાત્રિના 11:59 સુધી તમે ફોર્મ ભરી શકશો. એટલે 19/2 સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. હવે ઓનલાઈન ફી ભરવાની તારીખ તો 10 તારીખથી જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થઈ જાય ત્યારથી જ તમે ફી પણ ભરી શકો છો અને 20/2/2026 સુધી, એટલે કે 19 તારીખે તમે કદાચ ફોર્મ ભર્યું હોય તો 20 તારીખે પણ તમારી ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો તમે ફી ભરી શકો છો. હવે આ ફોર્મ ભરવા માટે એક ખાસ અગત્યની વાત કહી દઉં કે જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થશે એટલે સૌથી પહેલાં અમે પ્રેક્ટિકલ વિડીયો આપના સુધી પહોંચાડશું કે કયા કોલમની અંદર કઈ વિગતો તમારે લખવાની છે. એ તમામ માહિતી સાથેનો પ્રેક્ટિકલ વિડીયો કે જેનાથી તમે મોબાઈલથી પણ તમારું ફોર્મ છે એ સબમિટ કરી શકશો, એ રીતનો વિડીયો આપણે તૈયાર કરશું. હવે પ્રાથમિક પરીક્ષાની તારીખની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા છે મિત્રો MCQ બેઝ લેવાય છે અને એ પરીક્ષા છે એ 29/3/2026ના રોજ લેવામાં આવશે. અત્યારની જે તારીખો છે એ પ્રમાણે જાહેરનામાની તારીખો છે આ, એટલે 29/3 પરીક્ષા છે. ત્યારબાદ એના પછી એમાં જેટલા પાસ થશે એના સ્કેનિંગ બાદ મુખ્ય પરીક્ષા જે છે એ વર્ણનાત્મક આવશે અને વર્ણનાત્મક પરીક્ષા જે છે એ મે મહિનાની અંદર ગમે ત્યારે લેવાઈ શકે. અત્યારે સંભવિત સમય બતાવેલો છે મે મહિનો, બરાબર. તો મે મહિનામાં એની ફાઇનલ એક્ઝામ જે આવવાની છે એની શક્યતાઓ રહેલી છે. હવે લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની અંદર તમે જે કોઈ પણ વિષયો ધરાવો છો એ વિષય સાથે માસ્ટર ડિગ્રી કરેલું હોવું જોઈએ. હાયર સેકન્ડરીની પરીક્ષા છે આ. ટાટ HSનું ફોર્મ ભરાય છે એટલે તેમાં માસ્ટર ડિગ્રી કમ્પલસરી છે. જે લોકોએ માસ્ટર ડિગ્રી નથી કરેલું તે લોકો ફોર્મ ભરી નહીં શકે. માત્ર બેચલર ઉપર જેણે B.Ed કરેલું છે એ લોકો અહીં ફોર્મ ભરી શકશે નહીં. બેચલર માસ્ટર પ્લસ B.Ed વાળા જેટલા પણ ઉમેદવારો છે એ તમામ ઉમેદવારો અહીં ફોર્મ ભરી શકશે. હવે બીજી અગત્યની વાત, માની લો કે તમારું B.Ed કન્ટિન્યુ ચાલુ છે અને તમે છેલ્લા સેમેસ્ટરમાં છો, છેલ્લું સેમ છે, તમારું બીજું વર્ષ છે, તો પણ તમે આ ફોર્મ ભરી શકશો. પરંતુ ફોર્મ ભર્યા બાદ જો કદાચ તમે B.Edમાં KT આવે તો તમારી જે પરીક્ષા છે એનું રિઝલ્ટ છે એ વેલિડ ગણાય નહીં. પણ તમે લાસ્ટ સેમમાં હોવ B.Edના અથવા પહેલાં કોઈએ B.Ed કરી લીધું હોય અને પછીથી M.Ed માસ્ટર કરતા હોય તો માસ્ટરના છેલ્લા સેમેસ્ટરમાં એટલે કે બીજા વર્ષમાં હોય તો આ બંને લોકો પણ અત્યારે હાલની સ્થિતિએ ફોર્મ ભરી શકશે. હવે આ
થઈ કોણ ફોર્મ ભરી શકશે એની વાત. ત્યારબાદ આપણે વિષયોની વાત કરીએ તો ગુજરાતી માધ્યમની જ વાત કરીએ છીએ. ખાસ કરીને હાયર સેકન્ડરીમાં ભણાવવામાં આવતા તમામ વિષયો એની અંદર આવી જાય છે. એકાઉન્ટ એટલે કે કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જિયોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, એગ્રીકલ્ચર, મેથ્સ, ફિલોસોફી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિક્સ, એજ્યુકેશન અને સોશિયલ સાયન્સ. આ તમામ વિષયોવાળા જે છે એ મતલબ કે બધા જ વિષયોવાળા અહીં ફોર્મ ભરી શકશે અને એક્ઝામ આપી શકશે. હવે આગળ જોઈએ તો લાયકાતની વાત કરી દીધી એ પ્રમાણે લાયકાત જે છે ઉમેદવારો કોણ આ ફોર્મ ભરી શકશે. તો લાયકાતમાં આપણે આગળ જોયું એમ જ કે જે લોકોએ બીએડ પૂરું કરી લીધું છે, માસ્ટર અને બીએડ છે એ ભરી શકશે, અથવા તો માસ્ટર અથવા બીએડના છેલ્લા સેમેસ્ટરમાં છે, માસ્ટર થઈ ગયું છે અને બીએડના છેલ્લા સેમમાં છે તો પણ ભરી શકાશે, અને બીએડ થઈ ગયું છે અને માસ્ટરના લાસ્ટ સેમમાં અથવા બીજા વર્ષમાં છે તો તે પણ ફોર્મ ભરી શકશે. ત્યારબાદ અગત્યની વાત કરીએ કે પરીક્ષા ફી કેટલી રહેશે. તો પરીક્ષા ફીની વાત કરી દઉં તો SC, ST, SCBC, EWS અને ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારોને 400 રૂપિયા ફી છે પરીક્ષાની, જ્યારે જનરલ કેટેગરીમાં એટલે કે સામાન્ય કેટેગરીમાં આવતા ઉમેદવારોએ 500 રૂપિયા ફી ભરવાની થાય છે. હવે તમે જે પરીક્ષા પાસ કરી, જે માધ્યમમાંથી તમે પહેલી પરીક્ષા પાસ કરો છો એ જ પ્રાથમિક કસોટીના આધારે તમે ફાઇનલ એક્ઝામ એ જ માધ્યમમાં આપી શકશો. એટલે તમારે જોઈ લેવાનું કે તમે કયા માધ્યમની અંદર ફોર્મ ભરો છો, એ જ માધ્યમમાં તમારે પ્રાથમિક કસોટી આપવાની થાય અને એ જ માધ્યમની અંદર તમારે મેન્સ આપવાની થાય. હવે પરીક્ષાનું માળખાની વાત કરીએ તો પરીક્ષાનો સ્ટ્રક્ચર શું હશે. તો પહેલી કસોટી જે છે પ્રાઇમરી લેવલની, એ પહેલી કસોટીની અંદર 200 ગુણના બહુવિકલ્પી પ્રશ્નો હશે તમારા વિષયના અને જનરલ નોલેજના, બીએડના એ બધા થઈને. જ્યારે વિભાગ 1ની અંદર એની અંદર સામાન્ય જ્ઞાન, શિક્ષક અભિયોગ્યતા એટલે કે ફિલોસોફી, મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર, તત્વજ્ઞાન, તાર્કિક ક્ષમતા, ગુજરાતી અને અંગ્રેજી ભાષા, આ થઈ પહેલા પેપરની વાત. 100 ગુણનું પહેલું પેપર હશે અને પહેલા પેપરની અંદર આટલા વિષયો હશે. જ્યારે વિભાગ 2ની અંદર એટલે કે એમાં ને એમાં જ 200 ગુણવાળામાં વિભાગ 2માં તમારો જે વિષય છે એ વિષયમાં ધોરણ 11 અને 12નું કન્ટેન્ટ હશે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ગુજરાતી ભાષા છે અને ફોર્મ ભરે છે તો એનો ગુજરાતીનું પેપર હશે 100 માર્કનું, કે જે 11 અને 12 ધોરણની જે ટેક્સ્ટ બુકો છે તેમાંથી મોટાભાગના પ્રશ્નો હશે. હિન્દી હોય તો હિન્દી હશે, સમાજશાસ્ત્ર હોય તો એ સમાજશાસ્ત્રની જે કોઈ બુક હોય એમાંથી એના પ્રશ્નો હશે. હવે અહીંયા એક ખાસ અગત્યની બાબત છે કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે એ દાખલ થઈ ગઈ છે. એટલે કે તમારા દરેક ખોટા જવાબ દીઠ 0.25 નેગેટિવ ગુણ છે એ કાપવામાં આવશે. એટલે એ પણ ખાસ ખ્યાલ રાખો કે તમે જો જવાબ ન આવડતો હોય તો એ પ્રશ્નને છોડી પણ શકો છો. ત્યારબાદ પરીક્ષાનું માળખું મુખ્ય વિષયની એટલે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો પ્રશ્નપત્ર 1 છે એ 100 ગુણનું હશે, જેમાં ભાષા ક્ષમતા તમારી ચકાસવામાં આવશે. મેઇન્સની અંદર 100 ગુણના પ્રશ્નપત્રમાં એ પણ 200 ગુણની જ હશે. 100 ગુણનું જે પ્રશ્નપત્ર છે એમાં નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન, ચર્ચાપત્ર અને વ્યાકરણ. આગળ જેણે પરીક્ષા આપી છે એને ખ્યાલ છે, આગળનું પ્રશ્નપત્ર પણ છે, આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ છે. ટૂંક જ સમયમાં ફરીથી એને રિપીટ કરી દેશું. આપણે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો જોડાઈ જજો. નીચે વોટ્સઅપ ચેનલની લિંક પણ આપેલી છે, વોટ્સઅપમાં પણ જોડાઈ જજો. અને એ સિવાય તમામ સોશિયલ મીડિયાની લિંક છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, એ બધાની લિંક નીચે આપેલી છે. તેમાં અમે તમને તમામ અપડેટ જે છે એ આપતા રહીશું, એટલે ત્યાં જોડાઈ જજો ખાસ. અને ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને જે આગળ હવે માહિતી આવવાની છે અથવા તો આવી રહી છે એ તમામ અમે તમારા સુધી ખૂબ ઝડપથી પહોંચાડી શકીએ. હવે બીજું પેપર છે મેઇન્સનું, એની વાત કરીએ તો વિષય વસ્તુ અને વિષય પદ્ધતિના વર્ણનાત્મક પ્રશ્નો હશે. તો વિષય વસ્તુની અંદર તમારો જે મેઇન વિષય છે એના 100 ગુણના પ્રશ્નો હશે, એ પણ લેખિત સ્વરૂપે તમારે પરીક્ષામાં આપવાના રહેશે. અને એ સિવાય વિષયની પદ્ધતિશાસ્ત્ર, તમે જ્યારે બીએડ કર્યું ત્યારે તમારો જે વિષય હતો એનું પદ્ધતિશાસ્ત્ર તમે ભણ્યા હશો, એટલે પદ્ધતિશાસ્ત્રની આધારે બીજું પેપર પદ્ધતિશાસ્ત્ર અને મુખ્ય વિષય 11-12 ધોરણના પાઠ્યપુસ્તકને આધારે હશે. આ થઈ તમારી કસોટીની વાત. પાત્રતા ધોરણની વાત કરીએ તો ક્વોલિફાઈડ જે છે એમાં પણ સુધારો થયો છે. ખાસ કરીને ક્વોલિફાઈંગમાં સામાન્ય કેટેગરી, જનરલ કેટેગરીમાં આવે છે એવા લોકો છે 60%, એટલે 120 ગુણ આવે બે પેપરમાં થઈને તો એ ક્વોલિફાઈડ થાય છે. જ્યારે SC, ST, SCBC, EWS અને ફિઝિકલ હેન્ડીકેપના ઉમેદવારો છે
એ 55% એટલે કે કુલ 110 માર્ક આવે મુખ્ય પરીક્ષામાં તો એ ક્વોલિફાઈડ ગણાશે, અન્યથા એ ક્વોલિફાઈડ ગણાશે નહીં. હવે આ પરીક્ષા પાસ કરવાથી તમને સરકારી શાળાઓની અંદર અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર ઉમેદવારી કરી શકો છો. અને જેના પગારની વાત કરીએ તો પગાર અત્યારે 49,000 જેવો છે ફિક્સ પગારની અંદર. હવે 8મો પગાર પંચ આવે ત્યારે આ પગારમાં ખૂબ મોટો ઉછાળો આવવાનો છે અને આ ફૂલ પગાર લગભગ 90,000 થી લાખ રૂપિયા ઉપર પણ પહોંચવાની શક્યતાઓ અત્યારે જે ફિટમેન્ટ ફેક્ટરની વાત થઈ રહી છે એની આપણે આગળ ચર્ચા કરેલી છે અને ફરીથી એક વખત કરી દેશું, પણ પગાર તમને એ પ્રમાણેનો મળે છે. એટલે ખાસ મહેનતમાં લાગી જજો. જો હજુ ન જાગ્યા હોય તો જાગી જજો. આ અરજી છે એ કેવી રીતના કરવાની તો કે ઓજસની જે વેબસાઇટ છે ત્યાં ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને સંપૂર્ણ જે ડિટેલમાં ફોર્મ આપેલું છે એ ફોર્મ તમારે ભરવાનું રહેશે. વેબસાઇટનું એડ્રેસ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, પણ અત્યારે એ ખુલશે નહીં. ફોર્મ જ્યારથી ચાલુ થાય છે ત્યારથી જ ખુલે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ખાસ નોટ કરી રાખજો, 19/2/2026 છે. પરીક્ષા ફી પણ યાદ રાખજો. સામાન્ય કેટેગરીએ 400 રૂપિયા ફી ભરવાની છે અને જનરલ કેટેગરીએ સામાન્ય કેટેગરીના ઉમેદવારો એટલે કે જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવારોએ 500 રૂપિયા ફી ભરવાની છે. SC ST SC BC EWS અને ફિઝિકલ હેન્ડીકેપના જે ઉમેદવારો છે એમણે 500 રૂપિયા ફી ભરવાની છે. 2 પરીક્ષાઓ આવશે એ પણ યાદ રાખજો. ઘણા મિત્રો એક પરીક્ષા આપીને પછી બેસી જાય છે, વાંચવાનું બંધ કરી દે છે કે આપણે પાસ થયાશું કે નહીં થઈએ. જે થઈએ પણ વાંચવાનું કન્ટિન્યુ ચાલુ રાખવાનું. તો બંને પરીક્ષાઓમાં તમારે સારા માર્ક્સ મેળવી અને પાસ થવાનું છે. આખું બ્રીફિંગ આ રીતનું છે. બાકી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો નીચે વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ આ તમામ સોશિયલ મીડિયાની લિંક આપેલી છે. ત્યાંથી તમારે અમને ફોલો કરવાના છે, અમને પ્રશ્નો પૂછવાના છે. આ એકદમ શોર્ટમાં અમે માહિતી આપવા પ્રયત્ન કર્યો છે કે જેમાં લગભગ બધી જ ડિટેલ અગત્યની જે કંઈ બાબતો હતી એનો સમાવેશ થઈ ગયો છે. હવે કોઈ પ્રશ્ન આવે તો તમે ડાયરેક્ટ DMથી પૂછી શકો છો અને અમને ફોલો કરેલા હશે તો તમારા પ્રશ્નો જે છે એના જવાબો તમને મળતા રહેશે. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. ફોર્મ કેવી રીતના ભરવું એની તમામ લાઈવ આપણે મોબાઈલથી પણ ફોર્મ ભરી શકીએ એનો લાઈવ ડેમો અમે તમને આપીશું. એ પણ જે દિવસે ફોર્મ શરૂ થશે ભરાવાનું એ જ દિવસે. તો અમને ફોલો કરતા રહો. તો આ જ હતું ટાટ હાયર સેકન્ડરીનું જે નોટિફિકેશન છે એ આવી ગયું છે. તો આપ બધાને એના માટે ખૂબ શુભેચ્છાઓ. તૈયારીમાં લાગી જાઓ, ફોર્મ ભરી દો અને પરીક્ષા પાસ કરી અને સરકારી નોકરી સુધી પહોંચો એવી શુભેચ્છાઓ સાથે દર્પણ એકેડમી વતી ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. ધન્યવાદ.